સત્સંગ પરિચય. સત્સંગ વાચનમાળા ભાગ 2. પ્રકરણ 1. વિદ્યાવારિધિ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી. લખનૌ પાસે દતિયા ગામ છે. ત્યાં વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ વિરજાદેવી હતું. આ પવિત્ર દંપતી ભગવાન પરાયણ જીવન જીવતા હતા. ધર્મને અનુરૂપ આચરણથી તેમનો ગૃહાશ્રમ શોભતો હતો. પૂર્વના પુણ્ય પ્રતાપે તેમને ગોવિંદ અને દિનમણી નામના 2 પુત્રો હતા. દિનમણીનો જન્મ સંવત 1849 ના ચૈત્ર સુદ નોમના શુભ દિને થયો હતો. બંને પુત્રોમાં દિનમણી બાળપણથી જ ભણવા પ્રત્યે વિશેષ રુચિવાળા હતા. વિનય, વિવેક આદિ ગુણોથી તેઓ સૌને વધુ પ્રિય લાગતા હતા. 8 વર્ષના દિનમણીને પિતાએ શાસ્ત્ર વિધિ પ્રમાણે યજ્ઞોપવીત આપી. વિદ્યા પ્રાપ્ત કરવા દિનમણી વિદ્વાનોથી શોભતી કાશી નગરીમાં આવ્યા. ત્યાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પરંતુ આ શાસ્ત્ર અભ્યાસની સાથે સાથે પૂર્વના સંસ્કારથી તેમને લાગ્યું કે કેવળ પુસ્તકનું જ્ઞાન વિવાદ માટે જ છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા તો જ્ઞાનનો સાક્ષાત અનુભવ કરવો જોઈએ અને તે માટે સત્પુરુષનો સમાગમ અત્યંત જરૂરી છે. પણ સત્પુરુષની પ્રાપ્તિ તો તીર્થ સ્થાનોમાં થાય. તેથી દિનમણી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. તે જુદા જુદા તીર્થોમાં ફર્યા, પણ પોતાના મનમાં સંત સમાગમ અને પ્રગટ પ્રભુને પામવાની જે તીવ્ર ઈચ્છા હતી તે પૂરી ન થઈ. દિવસ જતા ગયા તેમ પોતે વધુ ઉદાસ રહેવા લાગ્યા. જગન્નાથપુરી, રામેશ્વર વગેરે પવિત્ર તીર્થોમાં સ્નાન કર્યું, મંદિરોના દર્શન કર્યા, પરંતુ પોતાનું ધ્યેય સત્પુરુષની પ્રાપ્તિનું સિદ્ધ ન થયું. છતાં તેઓ નિરાશ ન થયા. યાત્રા ચાલુ રાખી. ફરતા ફરતા ગુજરાતમાં આવી તેમણે દ્વારિકા તીર્થની પણ યાત્રા કરી. દ્વારિકાથી પાછા ફરતા તેઓ વિસનગર આવ્યા. અહીં તેમને શુભ સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. તે પોતાના પરમહંસો સાથે ગુજરાતમાં વિચરણ કરે છે અને હજારો મુમુક્ષુઓ એમના આશ્રિત થાય છે. આ સાંભળી દિનમણીના અંતરમાં અતિ આનંદ થયો. સ્વામિનારાયણ ભગવાન પાસે જલ્દી પહોંચી જવાની તેમને તાલાવેલી લાગી. એમના સમાચાર પૂછતા પૂછતા તેઓ ઊંઝા ગામે આવી પહોંચ્યા. અહીં ગામ બહાર આવેલા વિશાળ સરોવરની પાસે ભક્તજનોની ભીડ જામી હતી. સંત મંડળની વચ્ચે એક ઊંચા મંચ ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા હતા. તેમણે એ દર્શન કર્યા અને દૂરથી થયેલા દર્શન માત્રથી તેમના અંતરમાં અપાર શાંતિનો અનુભવ થયો અને જાણે પૂર્વની ઓળખાણ હોય એમ તેમનું હૃદય એ મૂર્તિમાં મળી ગયું. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ એવી તેમને પ્રતીતિ થઈ. બાણમાંથી છૂટેલા તીરના વેગની જેમ દિનમણી મહારાજ પાસે આવી પહોંચ્યા. મહારાજના ચરણોમાં પડી ગયા. તેમણે પ્રાર્થના કરી, હે પ્રભુ, આપ જ મારું સર્વસ્વ છો. આપનો હું દાસ થવા ઈચ્છું છું. મને આપના ચરણોમાં સદાય રાખો. શરણાગત વત્સલ મહારાજ ઊભા થઈ દિનમણીને ભેટ્યા. આવા સદગુણી ભક્તની તેજસ્વી મુખાકૃતિ ઉપર તરી આવતો વૈરાગ્ય જોઈને મહારાજે તેમનો સ્વીકાર કર્યો.
દિનમણી થોડો સમય મહારાજ સાથે ફર્યા. પછી મેઘપુર ગામમાં મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી. તેમનું નિત્યાનંદ એવું શુભ નામ રાખ્યું. તેઓ ખરેખર તેમના નામ પ્રમાણે જ ભગવાનના આનંદથી હંમેશા તૃપ્ત રહેતા. વેદાદિક શાસ્ત્રો તો તેઓ ભણી ચૂક્યા હતા, પરંતુ ન્યાય, મીમાંસા વગેરે દર્શન શાસ્ત્રોમાં પણ નિત્યાનંદ પારંગત થાય તે માટે મહારાજે તેમને એક મહાન પંડિત પાસે ભણવા મૂક્યા. નિત્યાનંદ સ્વામીને વિદ્યાભ્યાસ એ ગમતો વિષય હતો. તેમની તીક્ષ્ણ બુદ્ધિ દર્શન શાસ્ત્રોના અધ્યયનથી પૂર્ણપણે ખીલી ઉઠી. વિદ્યા ગુરુઓ પણ તેમની અપ્રિતમ પ્રતિભાથી આશ્ચર્ય પામી ગયા. થોડા જ સમયમાં મહારાજના વિદ્વાન પરમહંસોના મંડળમાં નિત્યાનંદ મુનિ વિદ્વતાથી અતિ માન્ય થયા. મહારાજે તેમની વિદ્વતાને અનુરૂપ યોગ્ય પદવી આપી. પરમહંસોમાં એક અગ્રગણ્ય સદગુરુ તરીકે તેમને સ્થાપ્યા. તે સમયમાં વડોદરાના મહારાજા સયાજીરાવની વિદ્વત સભાના પંડિતો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્કર્ષ સહન ન કરી શકવાથી નિત્યાનંદ સ્વામી સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયા. નિત્યાનંદ સ્વામીએ શાસ્ત્ર ચર્ચાની શરૂઆતમાં જ તે પંડિતોએ રજૂ કરેલા પૂર્વ પક્ષમાં જ શંકા કરીને તે વિદ્વાનોનો પૂર્વ પક્ષ જ ખોટો કરી નાખ્યો. આથી વિદ્વાનો ભોંઠા પડી ગયા. આ સભામાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન અને વેદોક્ત છે અને સ્વામિનારાયણ ભગવાને આપેલું તત્વજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે તે પ્રતિપાદન કરી આપ્યું. એક વખત શ્રીજી મહારાજ, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો સાથે જૂનાગઢ આવ્યા. અહીં નવાબના મહેલમાં વાજતે ગાજતે મહારાજની પધરામણી થઈ. નવાબે ખૂબ જ ભાવથી મહારાજની પૂજા કરી. ત્યારે નરસિંહ પંડ્યા નામનો એક મૂર્ખ બ્રાહ્મણ શાસ્ત્રાર્થમાં મહારાજનો પરાજય કરવા દ્વેષથી ત્યાં આવ્યો. તેની સાથે ભળી ગયેલા ત્યાં બેઠેલા બીજા પણ કેટલાક દ્વેષી નાગર બ્રાહ્મણોએ નવાબને કહ્યું, આ નરસિંહ પંડ્યા સ્વામિનારાયણ સાથે શાસ્ત્ર ચર્ચા કરવા ઈચ્છે છે. આ સાંભળી મહારાજે નવાબને કહ્યું, ચર્ચા થવા દો અને એમના બધા પ્રશ્નોના ઉત્તરો નિત્યાનંદ સ્વામી કરશે. એમ કહી મહારાજ દરબારમાંથી નીકળી પોતાના ઉતારે પધાર્યા. નરસિંહ પંડ્યાનો પ્રશ્ન એવો હતો કે ભગવાનના હસ્ત, મુખ કે મસ્તક વગેરે અંગને છોડીને એક ચરણાવિંદને જ નમસ્કાર કરવાનું કેમ કહ્યું છે? અને તમે સ્વામિનારાયણને ભગવાન કેમ કહો છો? તેના આવા સામાન્ય પ્રશ્નોના ઉત્તર આપતા નિત્યાનંદ મુનિએ કહ્યું, ભગવાનના ચરણને નમસ્કાર કરવાથી ભગવાનને વિશે દાસત્વ ભક્તિ સિદ્ધ થાય છે અને તે ઉત્તમ પ્રકારની ભક્તિ છે. ત્યારે તે મૂર્ખ પંડ્યો હસીને કહેવા લાગ્યો, ના, એમ નહીં. ભગવાનના ચરણ પવિત્ર છે અને તેમના બાકીના અંગોમાં માયા રહેલી છે, એટલે ચરણ પૂજાય છે. આ સાંભળી સભામાં બેઠેલા સૌ હસવા લાગ્યા. નવાબે કહ્યું, ખુદા તો સર્વે અંગે પાક પવિત્ર છે. આમ પંડ્યો ભોંઠો પડ્યો, છતાં તેણે નિર્લજ્જ થઈને બીજો પ્રશ્ન પૂછ્યો. ભગવાન બનવું હોય તેણે પહેલા પ્રસ્થાનત્રયી ઉપર ટીકા લખવી જોઈએ અને કાશીના પંડિતો તે ટીકાને માન્ય કરે ત્યારે જ ભગવાન બનાય. આ સ્વામિનારાયણ ભગવાને આવી ટીકા રચી છે? બીજો પ્રશ્ન પણ આવો બુદ્ધિ વગરનો સાંભળીને
નિત્યાનંદ સ્વામીએ તેમને કહ્યું, આ સૂર્ય છે, તેને લોકો સૂર્ય કહે તો જ સૂર્ય, નહીં તો શું તે સૂર્ય નહીં? નરસિંહ પંડ્યાની મૂર્ખતા જોઈ નવાબ બહુ જ ગુસ્સે થઈ ગયા અને તેને ત્યાંથી કાઢી મૂક્યો. બીજા પણ દ્વેષીઓ આથી પાછા પડ્યા. પછી નિત્યાનંદ સ્વામીએ ભગવાનના સ્વરૂપની, ભક્તિની, ઉપાસનાની વગેરે ઘણી વાતો નવાબને કરી. આથી નવાબ બહુ ખુશ થયા. આવી રીતે નિત્યાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ સાથે રહીને શાસ્ત્રાર્થથી સંપ્રદાયની પ્રતિષ્ઠા વિદ્વાનોમાં ખૂબ વધારી હતી અને ઘણા મુમુક્ષુઓએ પોતાની જૂની માન્યતાઓ છોડીને શ્રીજી મહારાજનો આશ્રય કર્યો હતો. આથી જ તેઓ ખરેખર વિદ્યાવારિધિ એટલે કે વિદ્યાના સાગર હતા. શ્રીજી મહારાજના સ્વરૂપને વિશે નિત્યાનંદ સ્વામીને સર્વોપરી ભાવની દ્રઢ નિષ્ઠા હતી. વરતાલમાં જ્યારે સત્સંગી જીવન ગ્રંથ લખાતો હતો ત્યારે મહારાજના સ્વરૂપ સંબંધી વાત નીકળી. ઘણા મોટેરા પરમહંસોએ મહારાજને રામકૃષ્ણ વગેરે અવતારો જેવા જ કલ્પ્યા હતા. તે વખતે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ પરાત્પર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, તેમને બીજા અવતાર જેવા કેમ કહેવાય? આ પ્રસંગે સંતોમાં મોટો મતભેદ ઊભો થયો. સ્વયં શ્રીજી મહારાજ પણ નિત્યાનંદ સ્વામીના મતથી વિરુદ્ધ પડ્યા. મહારાજે તેમને ઘણું સમજાવ્યા છતાં નિત્યાનંદ સ્વામી તો પોતાના નિશ્ચયમાં પર્વત પ્રાય હતા. તે જરા પણ ડગ્યા નહીં. છેવટે તેમને દુરાગ્રહી કહીને શ્રીજી મહારાજે વિમુખ કર્યા. નિત્યાનંદ સ્વામી તો સભામાં આવતા બંધ થયા, જમવા પણ ન જાય અને અખંડ ધ્યાન ભજનમાં મસ્ત રહેવા લાગ્યા. આમ 7 દિવસ ચાલ્યા ગયા. પછી 8મે દિવસે શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને સભામાં બોલાવ્યા અને તેમની પૂજા કરી પ્રસાદીનો હાર આપ્યો. સૌને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે પરમહંસોને મહારાજે કહ્યું, આ નિત્યાનંદ સ્વામીની સમજણ સાચી છે. ઉપાસક તો આવા હોવા જોઈએ. માટે તમારે સર્વે પણ આ પ્રમાણે જ અમારા સ્વરૂપની ઉપાસના કરવી. નિત્યાનંદ સ્વામી આવા ગંભીર અને શાંત મૂર્તિ હતા. સાથે સાથે રમૂજી પણ ઘણા હતા. શ્રીજી મહારાજ ફૂલદોલનો ઉત્સવ કરે, રંગે રમે, રાસ રમે ત્યારે નિત્યાનંદ સ્વામીને એક પક્ષના આગેવાન બનાવતા અને સ્વામી પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી રમતમાં ભાગ લેતા. શ્રીજી મહારાજ એક વખત માદા હતા અને અક્ષરવડીમાં બપોરે આરામ કરતા હતા. તે વખતે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કહ્યું, ગાડું લાવો, આપણે સાલેમાળ પર્વત ઉપર તપ કરવા જવું છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આપની તબિયત હમણાં નરમ છે, માટે આપ સાજા થઈ જાઓ, પછી આપણે જઈશું. તે સાંભળી મહારાજે હઠ લીધી અને બોલ્યા, અમારે તો હમણાં જ જવું છે. એટલે સુકમુનિ નિત્યાનંદ સ્વામી પાસે આવ્યા અને બધી વાત કરી. પછી નિત્યાનંદ સ્વામી અક્ષરવડીમાં આવ્યા અને ઢોલિયાના 4 પાયા પાસે 4 જણને ઊભા રાખી ઢોલિયો ઊંચો નીચો કરવા લાગ્યા. મહારાજ પડ્યા હતા તે એકદમ જાગી ગયા અને પૂછ્યું, અરે, આ ઢોલિયો કેમ હલે છે? મહારાજ, આ તો સાલેમાળ પર્વતનો રસ્તો એવો છે, ખાડા ટેકરા આવે છે તેથી ઢોલિયો હલે છે. નિત્યાનંદ સ્વામીએ ધીરે રહીને કહ્યું, આ ક્યાં સાલેમાળ છે? આ તો અક્ષરવડી છે, ગપ્પા શું મારો છો? મહારાજે કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા, મહારાજ,
તમે શું ગપ્પા મારો છો? અત્યારે માદા છો ને સાલેમાળ તો જવાતું હશે. આવી રમૂજી વાણી સાંભળી મહારાજે પોતાનો આગ્રહ મૂકી દીધો અને કહ્યું, સારું, તમે જેમ રાજી થશો તેમ કરશું. પછી નિત્યાનંદ સ્વામી પાછા ઉતારે આવ્યા. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા પછી અમદાવાદમાં એક પ્રસંગ બન્યો. અમદાવાદમાં જુદા જુદા સંપ્રદાયના વિદ્વાનોએ મળીને નક્કી કર્યું કે સ્વામિનારાયણના પંડિતોનો શાસ્ત્રાર્થમાં પરાજય કરવો. નિત્યાનંદ સ્વામી તે વખતે વડોદરામાં હતા. સયાજીરાવ ગાયકવાડના વિદ્વાનો અમદાવાદની વિદ્વત સભામાં ભાગ લેવા માટે સયાજીરાવની અનુમતિ લેવા ગયા. ત્યારે સયાજીરાવે તેમને કહ્યું, તે સભામાં નિત્યાનંદ મુનિ હશે તેનો ખ્યાલ કર્યો છે? પંડિતોએ કહ્યું, આ સભામાં નિત્યાનંદ મુનિ આવવાના નથી, કારણ અમદાવાદના આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે વડતાલના કોઈ વિદ્વાનોને બોલાવ્યા નથી. પોતાના જ દેશના વિદ્વાન સંતોની તેમણે આ વિદ્વત સભા યોજી છે. નિત્યાનંદ સ્વામી તો હાલ અહીં જ છે. વિચક્ષણ બુદ્ધિના ગાયકવાડ સરકાર આનો મર્મ સમજી ગયા. તેમણે વિદ્વાનોને રજા આપી, પણ કહ્યું, જો પરાજય પામીને આવશો તો તમારું વર્ષાસન બંધ કરી દઈશ. આ પછી તરત જ સયાજીરાવે સ્વામિનારાયણના મંદિરમાં નિત્યાનંદ સ્વામીને સંદેશો મોકલ્યો અને કહેવરાવ્યું કે તમે હાલ જ અમદાવાદ જાઓ. રાજ્યનું શિગ્રામ તે માટે મોકલું છું, પરંતુ વડતાલના આચાર્યની અનુમતિ સિવાય નિત્યાનંદ સ્વામીથી અમદાવાદની આ સભામાં જઈ શકાય તેવું નહોતું. તેથી સયાજીરાવે વડતાલના આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ઉપર નિત્યાનંદ સ્વામીને તરત જ અમદાવાદ મોકલવા માટેનો વિનંતી પત્ર લખ્યો. આચાર્ય મહારાજે તેમને તરત જ અમદાવાદ જવા આજ્ઞા આપી. નિત્યાનંદ સ્વામી 7 ગાડામાં પુસ્તકો ભરી અમદાવાદ આવ્યા. તેઓ પોતે શરીરે બહુ સ્થૂળ હતા, એટલે એક ગાડામાં તો પોતે એકલા જ બેસતા. તેમના શિષ્યો પણ સાથે હતા. અમદાવાદના વિદ્વાનોએ ધારેલું કે નિત્યાનંદ સ્વામી અહીં નહીં આવે, તેથી આપણે જરૂર જીતી જઈશું. પણ સભામાં નિત્યાનંદ સ્વામીને જોયા તેથી બધા વિદ્વાનોના હોશકોશ ઉડી ગયા. શાસ્ત્રાર્થમાં જીતવાની આશા તેમણે છોડી દીધી. નિત્યાનંદ સ્વામીની આવી જબરજસ્ત પ્રતિભા હતી. ત્યાર પછી પંડિતોએ જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તરો તો નિત્યાનંદ સ્વામીના શિષ્યગણમાંથી એક વિદ્વાન સંતે આપ્યા. વિદ્વાનો પણ બોલવા લાગ્યા, સસ્સા મારને કા સામાન તૈયાર કિયા તો આગે સિંહ આકે ખડા હો ગયા, અબ ક્યાં લડે. આવા ઘણા પ્રસંગોએ નિત્યાનંદ સ્વામીએ પોતાની શાસ્ત્રોક્ત વાણીથી વિદ્વાનો સમક્ષ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ વધાર્યું હતું. નિત્યાનંદ સ્વામીએ ઘણા શાસ્ત્રો લખ્યા છે. શ્રીજી મહારાજની પરાવાણી વચનામૃત ગ્રંથનું સંપાદન કરવામાં એમનો મુખ્ય ફાળો હતો. બીજા પણ ગ્રંથો મહારાજની આજ્ઞાથી મહારાજના સિદ્ધાંત પ્રમાણે સંપ્રદાયની પુષ્ટિને અર્થે તેમણે રચ્યા. શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ સાચવવા માટે પણ નિત્યાનંદ સ્વામીએ આચાર્ય મહારાજને ભલામણ કરી હતી. તેથી પ્રસાદીની ઘણી વસ્તુઓ આચાર્ય મહારાજે ભેળી કરીને મંદિરોમાં ગોઠવી હતી. આજે પણ આપણને તે પ્રસાદીની વસ્તુઓના દર્શન કરવા મળે છે. વળી જ્યાં શ્રીજી મહારાજની અંતિમ વિધિ થઈ તે લક્ષ્મીવાડીમાં પણ મંદિર કરવામાં મુખ્ય ફાળો એમનો હતો. શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર તેઓ દર વર્ષે 1 મહિનો જૂનાગઢ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા. અહીં સ્વામીની વિષય ખંડનની
અને સ્વરૂપ નિષ્ઠાની વાતો સાંભળી તેઓ કહેતા, નિષ્કુળાનંદ સ્વામી કીર્તનો રચી વિષયના મૂળિયા કાપે છે અને ગુણાતીતાનંદ સ્વામી વાતોએ કરીને કાપે છે. તેમને શાસ્ત્રની તંતી આડી આવતી નથી. સંવત 1908ના માગસર સુદ આઠમને દિવસે નિત્યાનંદ સ્વામીએ વરતાલમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, સુકમુનિ, શૂન્યાતીતાનંદજી વગેરે સંતોની હાજરીમાં ભૌતિક દેહનો ત્યાગ કર્યો. આ પ્રમાણે જીવનના અંત સુધી સંપ્રદાયની સેવા કરી, મહારાજની આજ્ઞાનું યથાર્થ પાલન કરી, પોતાનું કાર્ય પૂરું કરીને નિત્યાનંદ સ્વામી પોતાના ઈષ્ટદેવની સેવામાં અક્ષરધામમાં બિરાજ્યા. આવા મહાન સદગુરુ વર્યની પ્રશંસા કરતા મહારાજે વચનામૃતમાં કહ્યું છે, નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ. ગઢડા અંત્ય પ્રકરણનું 24મું. વળી સર્વમંગલ સ્ત્રોતમાં પણ નિશાનિત્ય કથાદર એ વિશેષ નામોચ્ચારથી આજે પણ સૌ કોઈ નિત્ય પ્રત્યે એમનું સ્મરણ કરે છે. એમણે રચેલા ગ્રંથો નીચે પ્રમાણે છે. સંસ્કૃત શ્રી હરિ દિગ્વિજય, હરિકવચ, શ્રી હનુમન કવચ, સાંડિલ્ય સૂત્રનું ભાષ્ય, પ્રાકૃત, ભાગવત દસમ સ્કંદ પૂર્વાર્ધ, ભાગવત પંચમ સ્કંદ, વિદુર નીતિ, ભગવદ્ ગીતા, વૈકુંઠ દર્શન, કપિલ ગીતા, ગુણ વિભાગ, અવતાર ચરિત્ર, નારાયણ કવચ, નિષ્કામ શુદ્ધિ, શિક્ષાપત્રી ટીકા. પ્રકરણ 2. પ્રેમ સખી પ્રેમાનંદ. પ્રેમાનંદ સ્વામીનો જન્મ નડિયાદ પાસેના એક ગામમાં સાઠોદરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં સંવત 1840ની આસપાસ થયો હતો. માતા ખૂબ જ સ્વરૂપવાન હતા, જ્યારે પિતાને લોકોએ ગાંડા કહીને વગોવ્યા હતા. એટલે આ બાળકનો જન્મ થતાં માતા ઉપર આળ આવ્યું કે આ પુત્ર તેના પિતાનો નથી, માટે માતા પુત્રનો ત્યાગ કરી દે અથવા તેને મારી નાખે, પણ અમારા કુટુંબમાં આ પુત્રને અમે રાખી શકીશું નહીં. માતાને ખૂબ દુઃખ થયું. એક દિવસ પરોઢીએ બાળકને ગોદમાં લઈ છાતી સરસો ચાંપી માતાએ ગામ બહાર જઈ છાતી કઠણ કરી એક ઝાડના મૂળિયાની બખોલમાં બાળકને મૂકી દીધું. થોડી વારે એક પિંજારો સવારે જંગલ જતો હતો તે ત્યાં આવ્યો. તેની નજર ઝાડની બખોલમાં પડી અને ત્યાં બાળકને જોઈ તેને અંતરમાં આનંદ થઈ ગયો. તેને લાગ્યું કે ઘેર શેર માટીની ખોટ હતી તે ખુદાએ આજ પૂરી કરી. તરત જ બાળકને લઈને તે ઘરે ગયો. પોતાની સ્ત્રીને વધામણી આપતા તેણે કહ્યું, દેખો દેખો, પાક પરવરદિગારે આપણને શેર માટી આપી. એમ કહીને પછી તે બાળક પોતાની સ્ત્રીને સોંપ્યું. થોડા વર્ષો પછી કંઈક કામ પ્રસંગે તે પિંજારો તેના 10-11 વર્ષના આ પુત્રને લઈને જેતપુર ગયો. અહીં સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી પોતાની ધર્મધુરા સોંપવાના હતા. આ પ્રસંગે અહીં મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. દેશો દેશથી હજારો હરિભક્તો આવ્યા હતા. પિંજારાએ પણ પોતાના ભાગ્ય માન્યા કે હિન્દુના આ ઉત્સવના દર્શન થશે. ઉત્સવના દિવસે સહજાનંદ સ્વામી ઘોડા ઉપર બિરાજ્યા અને ધામધૂમથી આખા ગામમાં નગર યાત્રા નીકળી. પિંજારો તેના પુત્રને લઈને આ નગર યાત્રા જોવા નીકળ્યો.
તેના પુત્ર તેની આંગળીએ હતો. તે એકાએક તેની આંગળીએથી છૂટી ગયો. થોડી વારમાં તો તે માણસોની મેદનીને વીંધતો સહજાનંદ સ્વામીના ઘોડા પાસે આવી પહોંચ્યો અને ઘોડાનું પેગડું પકડીને ચાલવા લાગ્યો. શ્રીજી મહારાજની દ્રષ્ટિ આ કિશોર ઉપર પડી. શ્રીજી મહારાજ આખા ગામમાં નગરયાત્રામાં ફર્યા ત્યાં સુધી આ કિશોર તેમના ઘોડાનું પેગડું પકડીને સાથે સાથે ચાલ્યો. ઉન્નડ ખાચરના દરબારમાં જ્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો ત્યાં નગરયાત્રા પૂરી થઈ. મહારાજ ઘોડા ઉપરથી ઉતરી તરત જ આશ્રમમાં ચાલ્યા ગયા. તે કિશોર ઘણો થાકી ગયો હતો, તેથી આશ્રમના પગથિયા ઉપર જ સૂઈ ગયો. થોડી વારે મહારાજને તે કિશોર યાદ આવ્યો, એટલે તરત જ તેઓ બહાર આવ્યા. પગથિયા ઉપર સૂતેલા કિશોરને જોઈ મહારાજે તેના માથા ઉપર હાથ ફેરવ્યો. તે ઉઠ્યો એટલે તેને પાણી પાયું ને જમાડ્યો. એટલામાં એ કિશોરને ગોતતો તેનો બાપ પોતાના સગાને લઈને ત્યાં આવ્યો. પુત્રને જોઈને તેને આનંદ થયો અને મહારાજને વાત કરી, આ મારો પુત્ર છે, હું તેને લઈ જાઉં છું. મહારાજે રજા આપી, પરંતુ તે કિશોરે ત્યાંથી ખસવાની જ ના કહી. તેના બાપે તેને ખૂબ સમજાવ્યો. છેવટે મારવાની ધમકી આપી, પણ તે કિશોર તેના બાપ સાથે જવા તૈયાર થયો નહીં. છેવટે નિરાશ થઈને તેનો બાપ ઘેર ગયો. તેણે મન મનાવ્યું કે આપણો પુત્ર ક્યાં હતો. શ્રીજી મહારાજે કિશોરને પૂછ્યું, તારો શું વિચાર છે? ત્યારે તેણે કહ્યું, મારે આપની પાસે રહેવું છે. મહારાજ આ કિશોરના સંસ્કાર અને પૂર્વ કર્મ જાણતા હતા, તેથી તેમણે કહ્યું, તું હમણાં ઉજ્જૈન જા અને ત્યાં શિપ્રા નદીને સામે કાંઠે સંગીત શાળા છે, ત્યાં જઈ તું સંગીત શીખ. પછી તું આ દેશમાં પાછો આવી મને મળજે. શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ કિશોર ત્યાંથી ચાલી નીકળ્યો અને મહારાજે બતાવ્યા પ્રમાણે ઉજ્જૈનમાં સંગીત વિદ્યાલયમાં આવી પહોંચ્યો. વિદ્યાલયના અધિકારીએ તેને આવવાનું કારણ પૂછ્યું. તેણે ત્યાં રહેવાની ઈચ્છા દર્શાવી એટલે અધિકારીએ તેને નોકર તરીકે રાખી લીધો. ખૂબ ઉત્સાહથી આ કિશોર ત્યાં સેવા કરવા લાગ્યો. તેથી રાજી થઈ ત્યાંના શિક્ષકે તેને સંગીત શીખવવાનું શરૂ કર્યું. પૂર્વના સંસ્કારથી અને મહારાજની કૃપાથી થોડા વર્ષોમાં તે ગાન અને વાદ્ય સંગીતમાં પારંગત બની ગયો. એકાએક એક દિવસ તેને મહારાજ સાંભળી આવ્યા. મહારાજને શોધતો શોધતો તેમની જ પ્રેરણાથી તે ગઢપુર આવી પહોંચ્યો. મહારાજ તેને ઓળખી ગયા, પ્રેમથી મળ્યા અને થોડા દિવસ સાથે રાખી સંવત 1870ની આસપાસ તેને ત્યાગીની દીક્ષા આપી. નિજ બોધાનંદ નામ પાડ્યું. મહારાજની આજ્ઞાથી તેઓ થોડું સંસ્કૃત પણ ભણ્યા. એક દિવસ મહારાજે તેમને બોલાવીને કીર્તનો બનાવવાની આજ્ઞા કરી. પોતે પિંગળ ભણ્યા નહોતા, પણ મહારાજની ઈચ્છાથી કીર્તનો રચવા શરૂ કર્યા. મહારાજના અંગે અંગને ખૂબ ભાવથી નિહાળી મહારાજની મૂર્તિનું સુંદર અને રસિક વર્ણન કરતું સૌ પ્રથમ કીર્તન એમણે બનાવ્યું. તે સાંભળી મહારાજ બહુ રાજી થયા, પણ કીર્તનના અંતમાં નિજ બોધાનંદ શબ્દથી પ્રાસ મળતો ન હતો. તેથી મહારાજે વિચારીને તેમને કહ્યું, બ્રહ્મા, મુક્તા અને નિષ્કુળા જેમ પ્રાસમાં બેસે છે તેમ પ્રેમા શબ્દ પ્રાસમાં બેસશે. માટે આજથી તમારું નામ પ્રેમાનંદ રાખો. વળી એકવાર એક કીર્તનમાં તેમણે શ્રી કૃષ્ણની એક ગોપી ચંદ્રસખીનો ઉલ્લેખ કર્યો.
તે સાંભળી તેમની પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રસન્ન થઈ મહારાજે તેમનું નામ પ્રેમ સખી પણ રાખ્યું. આ બંને નામથી કીર્તનો રચવાની મહારાજે તેમને આજ્ઞા કરી. અષાઢ માસની નિયમની એકાદશીએ એક વખત મહારાજ સૌને ચાતુર્માસના વિશેષ નિયમો આપતા હતા. ત્યારે પ્રેમાનંદ સ્વામીએ નિયમ લેતા કહ્યું, હે મહારાજ, આપની મૂર્તિના 8 પદ રોજ બનાવવાનો નિયમ હું લઉં છું. તે સિવાય મારે જમવું નહીં. આવા આકરા વ્રતથી મહારાજ તેમના ઉપર બહુ રાજી થયા હતા. પ્રેમાનંદ સ્વામીએ મહારાજને પ્રત્યક્ષ પુરુષોત્તમ તરીકે વર્ણવી એટલા ભક્તિભાવથી ગદગદિત સ્વરે કીર્તન ગાયા છે કે તેમના કીર્તનોમાં શબ્દે શબ્દે ભક્તિરસ અને પ્રેમનું માધુર્ય નીતરે છે. શ્રીજી મહારાજના અંગે અંગનું અને રોમે રોમનું ઝીણવટથી વર્ણન કરતા તેમની વાણીમાંથી પ્રેમરસ ખૂટતો નથી. એક જ પ્રકારનું વર્ણન હોવા છતાં પણ તે જુદા જુદા કીર્તનોમાં અનોખી છટાથી કરેલું છે. તેમાં તેમનો સ્નેહભાવ સવાયો થતો જાય છે. મહારાજની મનુષ્ય લીલાનું ગાન કરતા પણ તેમનો મહારાજ પ્રત્યેનો દિવ્ય ભાવ તેમની માનુષી ચેષ્ટા સાથે એકરસ થઈ જાય છે. એમના કાવ્યોમાં હૃદય જાણે પ્રવાહી થઈને રેલાતું હોય તેવો પ્રેમનો ઉદ્રેક એટલે કે વધારો હોય છે. એક વખત એક દેવી ભક્તે મહારાજને પાસે આવી માતાજીનો ગરબો ગાયો. ત્યારે મહારાજે સંતોને કહ્યું કે આ કવિને દેવી ઉપર કેવી આસ્થા છે. તે સાંભળી પ્રેમાનંદ સ્વામી તરત ઊભા થયા અને મહારાજની મૂર્તિ નિરખતા નિરખતા તેમણે ગાવા માંડ્યું, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. આ પદ સાંભળતા તો મહારાજ સ્વયં ડોલવા લાગ્યા. સભા બધી સ્તબ્ધ બની ગઈ. આ 8 પદ પૂરા થયા ત્યારે પ્રેમાનંદ સ્વામીની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયેલા મહારાજ બોલી ઉઠ્યા, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનોને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જેને આ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ, કર્મ ને માયાના પાસ થકી મુકાયો છે. જેમ પ્રેમાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે અત્યંત પ્રેમ લક્ષણા ભક્તિ હતી, એ જ રીતે મહારાજની પણ તેમના ઉપર અપાર કૃપા હતી. એ પ્રેમ સખીના મુખમાંથી સરતા સ્નેહભર્યા સુંદર કીર્તનો સાંભળવા મહારાજ હંમેશા આકર્ષાતા. એક સમયે શિયાળાની મોડી રાત્રિએ પ્રેમાનંદ સ્વામીએ પોતાની સારંગીનો સૂર છેડ્યો અને ગળામાંથી પણ જાણે સારંગીનો સ્વર રેલાતો હોય તેમ શબ્દ પ્રવાહી બની રેલાયા. મહારાજના મહિમાના મધુરા શબ્દો ઠેઠ અક્ષર ઓરડી સુધી પહોંચ્યા. ભક્તિ રસથી છલકાતો તેમનો સૂર સાંભળી મહારાજ કડકડતી ઠંડીમાં ઉઠ્યા અને ધીરે પગલે ચાલીને તેમની પાછળ આવીને એક ચિત્તે સાંભળવા લાગ્યા. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિના ધ્યાનમાં એકતાર બની એક પછી એક પદ મધુર સ્વરે છેડવા લાગ્યા. શિયાળાની ધ્રુજાવતી ઠંડી રાત પસાર થઈ ગઈ. પ્રભાત થતાં પ્રેમાનંદ સ્વામીએ જ્યાં સરોદો મૂકી ગાવાનું બંધ કર્યું ત્યાં તો મહારાજનો પ્રેમાળ સ્વર સંભળાયો. એકદમ પાછળ ફરી પ્રેમાનંદ સ્વામી મહારાજના ચરણોમાં પડી ગયા. દીનાનાથ, આપ અહીં ક્યાંથી? પ્રેમાનંદ સ્વામીએ પૂછ્યું. તમારા કીર્તનનો સૂર સાંભળી
આજ આખી રાત અમે અહીં જ ઊભા રહ્યા છીએ. હજુ પણ એમ થાય છે કે સાંભળ્યા જ કરીએ. મહારાજની વાણી સાંભળી પ્રેમાનંદ સ્વામી ગદગદિત થઈ ગયા. પ્રેમાનંદ સ્વામીની ભક્તિ ને કાવ્ય શક્તિની મહારાજ બહુ જ કદર કરતા અને અનેક પ્રકારે તેમને પોતાના સંબંધનું સુખ આપતા. એક વખત કચ્છમાં મહારાજ સંતો સાથે પધાર્યા. ત્યાં પ્રેમાનંદ સ્વામીના ગળામાં પોતાનો હાથ રાખી અને પોતાના ગળામાં સ્વામીનો હાથ ગોઠવી જોડણી રચીને કીર્તનો ગાતા ગાતા મહારાજ ભુજની બજારમાં નીકળેલા. તે વખતે કાવ્યનું એક ચરણ પ્રેમાનંદ સ્વામી બોલે અને બીજું ચરણ મહારાજ બોલે. એવી દિવ્ય લીલા કરતા મહારાજે તેમને અલૌકિક લાભ આપ્યો હતો. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં તેના નવાબે એક વખતે પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળ્યું. ત્યારથી નવાબને એમ થઈ ગયું કે દુનિયામાં આવું રૂહાની કહેતા આત્માનું સંગીત ક્યાંય હોઈ શકે નહીં. ત્યારબાદ થોડા સમયે ગ્વાલિયરના કેટલાક ધ્રુપદ રાગ ગાનારા ગવૈયાઓ જૂનાગઢના નવાબને પોતાનું સંગીત સંભળાવવા આવ્યા. પણ નવાબે તેમને કહી દીધું કે સ્વામિનારાયણના ફકીર પ્રેમાનંદને સાંભળ્યા પછી હું બીજા કોઈને હવે સાંભળતો નથી. તેમનો જોટો આલમમાં ક્યાંય નહીં મળે. તેથી આ ગવૈયાઓ મહારાજ પાસે ગઢપુર આવ્યા. તેઓ દાદાના દરબારમાં આવ્યા ત્યારે બપોરના 12નો સમય થયો હતો. સભા ઉઠવાની તૈયારીમાં હતી, પરંતુ ગવૈયાઓએ પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળવાની ઈચ્છા જણાવી. એટલે મહારાજે પ્રેમાનંદ સ્વામીને તે સમયે ગાવાની આજ્ઞા કરી. શ્રીજી મહારાજે તેમને કહ્યું, ભૈરવી રાગ ગાઓ. પ્રેમાનંદ સ્વામીએ ભૈરવી રાગ શરૂ કર્યો, પરંતુ ઉસ્તાદો તો મનોમન હસવા લાગ્યા. તેમને થયું કે આ પ્રભાતના સમયે ગાવાનો રાગ અત્યારે તે હોય, પણ પ્રેમાનંદ સ્વામીએ જ્યાં પોતાનો મધુર આલાપ છેડ્યો ત્યાં તો થોડી જ વારમાં આસપાસની પ્રકૃતિનો ભાવ બદલાઈ ગયો અને પ્રભાતના આહલાદક ભાવનો સૌને અનુભવ થવા લાગ્યો. તેમના મુખમાંથી નીકળતા ભૈરવીના અદ્ભુત સુરોએ મધ્યાહ્નનું પ્રભાતના શીતળ વાતાવરણમાં પરિવર્તન કરી દીધું. ગવૈયાઓ પ્રેમાનંદ સ્વામીની અદ્ભુત સંગીત સુરાવલીથી મુગ્ધ થઈ ગયા. શ્રીજી મહારાજ એક વખત આરતી કરી વાસુદેવ નારાયણના ઓરડે પધાર્યા. અહીં લાડુબા અને જીવુબાએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આપે અમારા પિતાને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપ્યા હતા, પરંતુ શ્રી કૃષ્ણ તો ગૌલોક ધામના પતિ છે અને આપ તો કહો છો કે અમે અક્ષરાધિપતિ છીએ, તો અમારે શું સમજવું? તે સમયે મહારાજે પોતાના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપની અદ્ભુત વાતો કરી. પ્રેમાનંદ સ્વામી દૂર ઊભા રહીને આ બધી વાતો સાંભળતા હતા. તે સમયની મહારાજની મૂર્તિની શોભા અને મહારાજે પોતાના સર્વોપરી સ્વરૂપની વાતો કહી તેના 4 પદો તેમણે રચ્યા. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ તથા બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. આ પદો સાંભળી મહારાજ બહુ રાજી થયા. પ્રેમાનંદ સ્વામીને મહારાજ હંમેશા પોતાનો પ્રસાદીનો થાળ મોકલતા. શ્રીજી મહારાજના સ્વધામ ગમન પછી આ થાળ બંધ થયો. મહારાજના અત્યંત વિરહ દુઃખમાં 4-5 દિવસ તો પ્રેમાનંદ સ્વામીએ અન્ન જળ વગર પસાર કર્યા. તેમને કંઈ ખબર રહી નહીં. પછી રસોઈ કરવા લાગ્યા, પણ તેમને કાંઈ ફાવ્યું નહીં. તે વખતે મહારાજની સ્મૃતિ થઈ આવતા તેમણે સરોદો લઈને ગાવાનું શરૂ કર્યું. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, હૈયે હરખ અતિ ઉભરાય,
નેણે આંસુની ધારા વહે રે, વિરહે મનડું વ્યાકુળ થાય, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. આ સાંભળી દરબારમાંથી દાદા ખાચર દોડી આવ્યા. તેઓ મહારાજના વિરહના પદો સાંભળી શક્યા નહીં. પ્રેમાનંદ સ્વામીને તેમણે કહ્યું, સ્વામી બસ કરો, આ પદો ન ગાશો. પછી તેમને ખબર પડી કે સ્વામી તો 4-5 દિવસથી ભૂખ્યા છે. મહારાજે લાડુબા તથા જીવુબાને ભલામણ કરી હતી કે પ્રેમાનંદ સ્વામીને હંમેશા ઠાકોરજીનો થાળ પહોંચાડવો. કંઈક કારણસર તે થાળ અટકી ગયો હતો. દાદા ખાચરે તુરત થાળ મોકલાવ્યો. મહારાજનો વિરહ પ્રેમ સખી પ્રેમાનંદને માટે અસહ્ય હતો. પોતે દરરોજ મંગળા આરતી કરીને ગોપીનાથજીની મૂર્તિ સામે કીર્તન ભક્તિ કરતા અને રાજભોગ આરતી સુધી તે પ્રમાણે ગાનપાનથી મુજરા કરી મહારાજને રીઝવતા. ગોપીનાથજી સાક્ષાત મૂર્તિમાંથી પ્રગટ થઈ પ્રેમાનંદ સ્વામીને પોતાનો હાર રોજ આપતા. પ્રેમાનંદ સ્વામીની કાવ્ય શક્તિ અને ભક્તિથી પ્રસન્નતા પામતા મહારાજે તેમને મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ વગેરે ઉચ્ચ કોટીના કવિઓની હરોળમાં ગણ્યા હતા. પ્રાતઃકાળમાં પ્રભાતિયાથી લઈને આરતી, પ્રાર્થના, ગોળી, ચેષ્ટા વગેરેમાં મહારાજની સ્મૃતિ કરાવતા પ્રેમાનંદ સ્વામીના ઉત્તમ કાવ્યો સંપ્રદાયના નિત્ય નિયમમાં વણાઈ ગયા છે. શ્રીજી મહારાજે સંગીતને ભક્તિ માર્ગના પોષક તત્વ તરીકે ખૂબ અપનાવ્યું હતું. જ્યારે જ્યારે મોટી સભાઓ થતી કે રાજા મહારાજાઓની સભામાં જવાનો પ્રસંગ આવતો ત્યારે પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે દુક્કડ સરોદા અને સારંગીથી સ્વરચિત કીર્તનોની એવી તો રમઝટ બોલાવતા કે સભાજનોને ભલભલા સંગીત નિષ્ણાતો પણ આશ્ચર્ય પામી જતા. શ્રીજી મહારાજના સ્વધામ ગમન પછી પ્રેમાનંદ સ્વામીની ભક્તિમાં વિરહની વેદના જણાઈ આવે છે. સંવત 1911ના માગસર સુદ એકમને દિવસે વિરહની અંતિમ ઘડી આવતા શ્રીજી મહારાજના સાનિધ્યમાં પ્રેમાનંદ સ્વામી અક્ષરધામમાં બિરાજી ગયા. પ્રેમ સખીના ગ્રંથોમાં મુખ્ય ધ્યાન મંજરી, નારાયણ ચરિત્ર, તુલસી વિવાહ, ગોપી વિરહ, શ્રી હરિચરિત્ર અને લગભગ 14,000 પદો છે. એમના લગભગ 4,000 પદો હાલમાં મળે છે. એમના પદો ગુજરાતી ભાષા ઉપરાંત હિન્દી અને વ્રજ ભાષામાં મળે છે. એમના બનાવેલા દ્રુપદના પદો સંગીત સાહિત્યમાં અમૂલ્ય છે.